નમસ્કાર મિત્રો, મહાબળેશ્વર મહારાષ્ટ્રમાં સ્થિત સૌથી સુંદર હિલ સ્ટેશનોમાંથી એક છે. આ શહેર તેના ઘણા મંદિરો માટે પણ પ્રખ્યાત છે અને તેમાંથી સૌથી પ્રતિકારક કૃષ્ણબાઈ મંદિર છે. મહાબળેશ્વરમાં આવેલું કૃષ્ણબાઈ મંદિર હિન્દુ ધર્મના ભગવાન કૃષ્ણને સમર્પિત મુખ્ય મંદિર છે. મંદિરમાં ભક્તોમાં મહત્વપૂર્ણ છે અને સ્થાનિક ધાર્મિક કાર્યોનું કેન્દ્ર છે. મંદિર સુંદર પર્યાવરણ અને કુદરતી સૌંદર્યથી ઘેરાયેલું છે. તો ચાલો મિત્રો જાણીએ આ મંદિર વિશે અને તેના ઇતિહાસ વિશે. તો જો મિત્રો તમે તે પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો, સ્થાનિક દંતકથાઓ અને પરંપરાઓ અનુસાર આ મંદિર લાંબા સમયથી અસ્તિત્વ ધરાવે છે અને સ્થાનિક લોકો માટે તેનું મહત્વ છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરનું નિર્માણ 19મી સદીના અંતમાં રત્નાગિરીના રાજા ભોસલે નામના શાસકે કરાવ્યું હતું. મંદિરમાં ભગવાન કૃષ્ણની મૂર્તિ છે અને તે નદીના કિનારે એક ટેકરી ઉપર આવેલું છે. તે ભક્તોમાં એક મુખ્ય ધાર્મિક સ્થળ તરીકે જાણીતું છે. કૃષ્ણબાઈ મંદિર મહાબળેશ્વરનું સ્થાપત્ય તેની અનન્ય શૈલી અને માળખાકીય સુંદરતા માટે પ્રખ્યાત છે. મંદિર હેમાડંભથી સ્થાપત્ય શૈલીમાં બાંધવામાં આવ્યું છે, જે પરંપરાગત મરાઠી સ્થાપત્ય શૈલી છે. આ શૈલીનું નામ હેમાડંપતના નામ પરથી રાખવામાં આવ્યું છે, જે 13મી સદી દરમિયાન યાદવ વંશ માટે કામ કરતા પ્રખ્યાત વહીવટકર્તા અને આર્કિટેક્ટ હતા. મંદિરની રચનામાં પથ્થરની જટિલ કોતરણીનો સમાવેશ થાય છે, જે તેના ધાર્મિક અને ઐતિહાસિક મહત્વને દર્શાવે છે. મંદિરના મુખ્ય ભાગમાં એક શિવલિંગ આવેલું છે, જે ભગવાન શિવનું પ્રતીક માનવામાં આવે છે. જો કે મંદિર મુખ્યત્વે ભગવાન કૃષ્ણને સમર્પિત છે. વધુમાં મિત્રો વાત કરીએ તો મંદિરના સ્થાપત્યમાં પાણીના સ્ત્રોતનું પણ મહત્વ છે, જે પવિત્ર જળાશય તરીકે સેવા આપે છે અને તે કૃષ્ણા નદીનું મૂળ રૂપ હોવાનું માનવામાં આવે છે. આ મંદિરની છત અને સ્તંભોને સમયની સ્થાપત્ય વિશેષતાઓને પ્રતિબિંબિત કરે છે, જેમાં ગોળાકાર પથ્થરોનો ઉપયોગ અને તેના પર કોતરણી કરવામાં આવેલી વિસ્તૃત ડિઝાઇનનો સમાવેશ થાય છે. આ પ્રકારની આર્કિટેક્ચર મંદિરને એક અનન્ય અને પ્રાચીન દેખાવ આપે છે, જે તેને આધ્યાત્મિક અને ઐતિહાસિક બંને દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ બનાવે છે. મંદિરની આસપાસનું પ્રાકૃતિક વાતાવરણ તેના સ્થાપત્યથી સુંદરતામાં વધારો કરે છે, જે ભક્તો અને પ્રવાસીઓને શાંતિપૂર્ણ અને સુખદ અનુભવ પ્રદાન કરે છે. મિત્રો, કૃષ્ણબાઈ મંદિરની વિશેષતા એ છે કે તેના પ્રાંગણમાં એક કુદરતી ઝરણું છે, જે ગાયના મુખ જેવા આકારના પથ્થરમાંથી વહે છે. આ ધોધને ઘણીવાર ગૌમુખ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે હિન્દુ ધર્મમાં પવિત્રતા અને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. તેને કૃષ્ણા નદીનું ઉદ્ગમ સ્થાન પણ માનવામાં આવે છે, જે આ સ્થળને ધાર્મિક અને આધ્યાત્મિક બંને રીતે મહત્વ ધરાવે છે. મિત્રો, આ ધોધ માત્ર ધાર્મિક સ્થળ તરીકે જ નહીં, પરંતુ કુદરતી આકર્ષણ તરીકે પણ લોકપ્રિય છે. ભક્તો અને પ્રવાસીઓ આ સ્થાનની મુલાકાત લે છે, જેથી તેઓ પવિત્ર જળના દર્શન કરી શકે અને તેની શાંતિ અને સુંદરતાનો અનુભવ કરી શકે. આ ધોધ અને તેની પ્રાકૃતિક સુંદરતા કૃષ્ણબાઈ મંદિરને એક ખાસ અને અનોખી જગ્યા બનાવે છે. તો મિત્રો, આજે આપણે જાણ્યું મહારાષ્ટ્રમાં આવેલ કૃષ્ણબાઈ મંદિર વિશે.
તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.